છોકરો રમાડવો નત તો જણ્યો હું કામ? હા, સીધો મોબાઈલ જ પકડાવી દે છે. બોલું મારું બેટું અને બેઠું બેઠું ગેમ રમતું હોય. અને બેટા મહેમાન આવ્યા માન્ય છું આમ. આપણે નક્કી જ ન કરીએ કે આ મોબાઈલ જે અવતાર છે કે છે કોણ? આ ભલે કામ ન કરો બેન, હું કોઈ સલાહ નથી દેતો બેન. માતા માફ કરજો, નકર તમે કહો માયા એને તો લવાય જ નહીં, મારો રોયો આપણી વાતો કરે. પણ એ તમને નડશે ડોહા, અમને નહીં નડે. પછી કહો છોકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, વૃદ્ધાશ્રમને ક્યારેક મુલાકાત લેજો. આપણે મોકલતા નથી કોઈને, પણ મુલાકાત લેજો ને પછી પૂછજો દીકરો કેમ મૂકી ગયો? તાકે અમે વીઆઈપીના દીકરા થવા ગયા હતા ને એટલે. એનું તમે બાળપણ નહીં પાળો તો એ તમારું ગઢપણ નહીં પાળે. એને તમે અત્યારે મોબાઈલ હામાં મૂકી ગયો એટલે તમને લેપટોપ હામે મૂકી દે. કે તમને ગરીબ માવતર હોય તો દાડિયું કરીને તમારે હાટું કપડાં લીધા હોય તો તમારા માટે તમારો માવતર, તમારો બાપ નબળું કપડું પસંદ ન કરી શકતો હોય તો તમારા માટે નબળું પાત્ર ક્યાંથી પસંદ કરી શકે? દીકરીને એના માવતર ઉપર ભરોસો હોવો જોઈએ. અત્યારે જે અમુક અમુક ઉપાડા લીધા ને પપ્પા તમને શું ખબર પડે? એટલે એને ખબર પડે એટલે ને કે તને મીંદડી ન દી દીધી હોય ના. એક જગ્યાએ સમૂહ લગ્ન હતા બાપા, તો વિદાય વખતે તેની કન્યા ઘટી, નકર થાળિયું ઘટે, વાસણ ઘટે. કારક એ વરરાજા ભૂંડા કેવા લાગ્યા છે. પછી તો વાતાવરણ ઉડાડ્યું, દાખલ કર્યા છે ને આમ કર્યા છે. એ ભૂંડા થઈને જે વરરાજા બિચારા ગયા છે તલવાર્યું હતું, પછી તો વળતા તલવાર્યું હારે ન રાખ્યો, સાફાઈ કાઢીને નાખી દીધા. વરરાજો શેકની ઓળખાય નહીં, એવા માથું વીકી નાખ્યું આપણા. એમાં કોઈ કીધું કેમ છો વરરાજા? તારો બાપ વરરાજો, હું નહીં, હું તો જાનમાં આવ્યો હતો. નહીં, સંસ્કાર ન ભૂલતા. જે થતું હોય એ થશે જ. તમારા યોગ ત્યાં હશે તો ન્યાલી માગવું આવશે. પરિસ્થિતિ ન બગડે. શું બાપુ ગામડાના ચિત્ર, આખું કુટુંબ મળી લે ત્યારે છેલ્લે દીકરીનો બાપ મળવા જતો હોય અને બાપ હજી આમ થોડોક સેટો હોય ને, જે દીકરીના 5 ડગલા જે ઉપડે છે ને બાપને મળવાના, બાપુ બાપ રોય નો કે દીકરી પહેલી જઈને પછી ખૂણો પકડીને કોઈ રડતો હોય છે, બાકી હયું ભરાઈ જાય આખું. અને એટલું નહીં, જોયું છે આંખે કે બાપુ બબે તડતડ બેનો દીકરીના કાંડાને આમ ખેંચે, બસ મૂકી દે, તાર બાપાને મૂકી દે બેટા, હવે તાર બાપને મૂકી દે, હવે તાર બાપને મૂકી દે. અને છેલ્લે બાપના ગળે ગાલે જે આમ હાથ એના ઘાંતા હોય બાપુ લીટા પડતા જાય. અને ત્યારે બાપ એટલું કહેતો કે હવે રડતો તને તાર બાપના બેટા માથું દુખશે, તાર બે જગાડામાં. આ ચિત્રો ન ભૂહાઈ જાય એ ધ્યાન રાખજો. આ એટલી છેલ્લી મુલાકાત છે ને, એ વૈદિક સનાતનના બીજનું રોપાણ આઈથી થતું હોય છે બાબુ. ભજન એટલે શું? ભજન એટલે ભાવ પેદા થાય દીકરીમાં, પરિવાર માટે. કહેવાનો અર્થ આ ચિત્રો ભૂહાતા જાય છે. આ કવિ સાંભળજે ને કે તોય થાય ઉભા વાહડા જેવો. ઘડીક બે જા મારા બાપ, ઘડીક બે જા, ઘડીક બે જા ને હેઠો. હવે ભાઈ જાવ નીકળ, હબ નીકળ, ટ્રેન ઉપડે પેલા વયો જા. બાળકને એને જવું હોય એટલે એને ફોટાની પડી હોય ને, બસ આવી રીતે પ્રેમ કરતો થાય ને કે સાંભળતો થાય. કરે છે તો કલાકારોને પ્રેમ નહીં, સંતોને પ્રેમ કરે છે. વધાવો એને તાળીઓથી વધાવો. મને તો બેટા વાત, આ જોક ચાલતો હતો તને ખોળામાં બેહાડીને ફોટો પાડી લે. હા, પણ એક વાત ચાલતી હતી, એવી દિશા. હવે જડી ગયા, ગોતતો થયો. એને હિંમત નહીં, તાળીઓથી વધાવો. ક્યાં ઠેઠ બેઠો ન્યાલી ધીરે ધીરે કરી સોફાની વાંહે બેઠો હતો, ન્યાલી દેખાતું નહોતું.
આમ પેન્ટ મેન્ટ પહેરીને આવવું. છોકરા બધા અમે તારી જોડે જો કે સડિયું જ પહેરતા પણ તાણ હતી બટા. હવે તો શું છે સરકાર વાળી વળક્યો ખાખી સડિયું પહેરતા એ તે માસ્તર જેને ખોળામાં નાખે સડું એનું. અને પછી એવા ઘઘા સડાયથી હુતળી બાંધીને જે આપણે આટા મેર્યા છે એ તો જેને પહેર્યા હોય એને ખબર હોય. એને બદલે આ છોકરાઓ તમે સાંભળો અમારે મોબાઈલે પોગતા 45 વર્ષ થયા અને તમે સીધા ઘોડિયામાં મોબાઈલ મળ્યા તમને. હા ને અત્યારે બેનું બિચાર્યું મોબાઈલને બહુ સન્માન આપે છે. એક દી ટાયર ને હવા ટાયર ને ટ્યુબ બે બાંધતા હતા. બોલો ટાયર પુરુષ છે હવા ઈ છે. એટલે હવાએ કીધું ટાયરને કે એ ટાઈડ આવ 3 કોથળીઓ પીને રખડો છો ને. રોડ ઉપર 180ની સ્પીડે કાંકરા ઉડાડતા જાઓ ને એ તો અંદર અમે બેઠ્યું એટલે હવાએ કીધું. એ અંદર અમે બેઠ્યું ને એટલે તમે જાવ છો ફફડાટી કરતા. અને હકીકત છે કોઈ પણ પુરુષ ફાટ્યો ફરતો હોય એનું કારણ કે ઘરે આવી જગદંબા બેઠી હોય ને એ 50 મહેમાન લઈને આવ્યા હોય તો એ કેવજી થડકો ન ખાય. ટાયરને કીધું પાછા જો જેવી બ્રાન્ડ એવા ટાયર. જો મોટરસાઇકલની નકશી અલગ હોય. જેમ જેમ તમે VIP ગાડીમાં ઊંચી ગાડીમાં જાઓ એમાં ટાયરની નકશી નાની થતી જાય. પ્લેનના ટાયર હાવ લીટી નો કાતર્યા અને પાછા આપણા ગામડાના ટ્રેક્ટર અવડા કાતર્યા. ટ્રેક્ટરના ટાયર આ સોયત્રા કાઢ નાખે. આ બુલડોઝરના ટાયર તમારા બાપ ગમે અહીંયા ઉતરાઈના સોયત્રા કાઢ નાખે. એટલે ટાયરે કીધું હવાને કે હવા ઈ ખોટું બળકરીમાં કડક આવરણ રાખીને અમે બહાર બેઠા છીએ ને એટલે તમે અંદર હસવાણીઓ છો. આ 2 જણા ધડ કરતા હતા ને તા વાલ બોલ્યો એનો છોકરો કે બાપુજી 2 ધડ કરમાં વૈશમાં લીધો અમે સટકી ગયા ને તો 2 ઢોળાઈ જાઓ. અને વાતે સાચી છે બાપ. આવનારી પેઢીને સંસ્કાર આપજો. માવતરની સામે બાળકો એક ઊંધું ડગલું ભરી ગયા ને તેથી બજારમાં હાલેવા નહીં રહીએ. આ વાલ ટ્યુબો હારા કરવાના કામ એટલે સત્સંગ ને ભજન ને સદગુરુ. આવનારી પેઢી ઉજળી થાય. બાળકોની અંદર આવા કરોડો રૂપિયા હોય પણ છોકરો જ કોથળી પીને બેઠો હોય તો છોડ દો આશા જમાના ક્યાં કહેગા. અને એમાં મહેમાન આવ્યા હોય કે જો અમારો છોકરો આવો મહેમાન તમે કે મારા બાપા જેવા લુખા લાગો છો. હવે શું કરો? અરે અમે એક ઘરે ગયા ને બાપુ તો છોકરા ઉલ્લી અમારે ખોળામાં પીડ્યો. છોકરો મહેમાન આવ્યા અને નાકમાં જીરોના લેમ્પ થાય હરળ એ પાછું અહીંયા સોટાડે આપણને મહેમાન ચાલ્યા. આ ચીવીની બાયા નીકળ્યા પાપા ચીવીની બાલ નીકળ્યા. એનો બાપે પાછો એનો ઓળખશો ને હા ઝીંચક આને ઓળખશો તે ઝીંચક પણ હજ તો છે ખંભે બેહે પાછો ઉપલા ખિસ્સામાં જોવે લુકા છે ખીચામાં કાંઈ નથી. અને બાપુ અમુક ગરધણી એવા હોય. એક મહેમાન ચા પીને ભાગ્યા નીકળ્યા ચા પાણી પીને તે બિચારા ખિસ્સામાં હાથ નાખ્યો ગાડીની ચાવી કાઢવા હાટું. ખિસ્સામાં હાથ નાખ્યો ને ત્યાં તો ગરધણીએ બાવડું પકડી લીધું. ના છોકરાને કંઈ ન દેવાનું હોય. છોકરા અરે તારો બાપ ચાવી કાઢે ઓલે ધરાર 500 દેવા પડ્યા પાછા. ના દેવા પડે કઈ ટેબલ. અરે આ છોકરો તો કહું ને ઉલ્લી માથે પીડે. પછી તને બાપા કીધા કે નીચે ભાઈ નીચે આવવાનો તમે કહેતા જા મહેમાન પાસે રમાય પણ મહેમાન પાસે હદીમાં રમાય. હેઠો ભાઈ નીચે આવું કીધું ને બહુ એનો બાપ ખીજાણો નીચે આવ્યો તો નીચે તો આવ્યો પણ ખાટલાની હેઠે ગળી ઊંધો હોય અને મહેમાનને 2 પગથી ઝીકી કરતો. પછી મેં ગરજણીને કીધું આ છોકરો માનતા વગરનો આવ્યો લાગે. આની હાટું દડવા નાળિયેરે વધેર્યું નહીં હોય. તમે માનતા વગરનો લાગે. મને કે તમને કેમ ખબર પડે? હું તમારું નથી માનતો એટલે. હારા પૂન કરો તો હારી પ્રજા થાય નગર થાય અવેડાને ડાટા કાઢે એવા. હમણાં તો એક બાળકનો હોસ્પિટલમાં જન્મ થયો ને તે બાપુ જન્મતા વેત બોલ્યો. નગર ખરેખર તો જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા રડે તો જ સારું લાગે બાળક. હું ન રડે તો રડાવવામાં આવે છે. એક ભાઈ મને પૂછ્યું મને કે આ જન્મતા જ બાળક રડે શું કામ? મેં કીધું કોઈ પણ વસ્તુ જગતના ચોકમાં આવે ને એટલે પહેલાં વહેલા એની ઉપર આઉટ ઓફ ડેટનો ચીકો લાગે.
જેવી માની નાળ કપાય એટલે સીધો જ પહેલાં એને આઉટ ઓફ ડેટનો ચીકો લાગે છે, ત્યારે એને યાદ હોય છે, એટલે જેવી મૃત્યુનો સિક્કો લાગે છે ને ત્યાં એને રાજ નખાઈ જાય છે. અને જે રોઈ નથી શકતા ને આજીવન મૂંગા રહે છે આઘાતથી. તમરા બોલી જાય એટલે કાન વયા જાય, જીભ વહી જાય, એટલે એને રડાવવામાં આવે. એટલે ખરેખર જન્મતા જ બાળક રડે તો જ સારું લાગે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા જ દાંત કાઢ્યા તો હું એનું ગામ મૂકીને વયો જાય કે કોણ આવ્યો ભૂતના પેટનો એમ. નહીં, રડવો જ જોઈએ સાહેબ. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. કુલદીપભાઈ, અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. તમારે જેવા અધિકારીઓને જોઈએ એટલે એમને પાવર થાય છે, વખાણ નથી કરતો. બરોબર ફરજ આ અધિકારી બેઠા છે સાહેબ, પીઆઈ છે પોતે. બાપુ આજ સુધી કોઈ દી એના મોઢામાંથી નગર તો ખાતાનો જવાબ હોય ને, પણ આજ સુધી કોઈ દી કોઈ પણ માટે અશબ્દ એના મોઢામાંથી નથી નીકળ્યો. અશબ્દ તો નથી નીકળ્યો, પણ જેને પકડ્યો એ માયના વગર રોય નથી. જેને તુકારો કર્યા પહેલા મનાવાની તેવડ હોય ને એ સાચો અધિકારી છે ભલા મને. હા, એટલે અધિકારી નરમ ન હોવા જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવા જોઈએ. અધિકારી અધિકારી જ હોય. તમે માતાજી મોગલ માને ખૂબ માનો છો, ભગવાનને ખૂબ માનો, બરાબર છે, પણ એ ઘીરે માળા કરી લેવાય. પણ તમે બરોબર આખી વર્ધી પહેરી લીધી હોય, કેડે રિવોલ્વર આવી ગયું હોય, અને પછી હાથમાં માળા લઈને નીકળો, શ્રી રામચંદ્ર કૃ, આ પરજા ન માને ડોહી. હા, સરકારે જે પોલીસ સેતુ કર્યું એ મને નથી ગમતું. હા, ઝપટ જ હોવી જોઈએ. હાથમાં માળા લઈને નીકળે, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમાન, બેટા આપ ગાડી નહીં ચલાવવાની, ભજમાન હારાણા ભાવા ભાય દારાણમ, હાલે નીકળે તો આ બાજુ. અથવા તો પોલીસ સ્ટેશને આવે અને જેવા ગાડીમાંથી નીચે ઉતરે એટલે સ્ટાફ છે છડાપ દઈને સેલ્યુટ મારે, અને સાહેબ એમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના, પોછું પોછું. એ હાલતા છે પોછું પોછું. પોલીસ સ્ટેશને બે સવારમાં 9 વાગ્યા આવીને એમ કે નાઇટમાં કેટલા જણા હતા? કે અમે 7 જણા. કેટલાને પકડ્યા? તા કે 5ને. ક્યાં રાખ્યા છે? કે લોકઅપમાં. નહીં, લોકઅપમાં ન રખાય. આત્મા પરમાત્મા છે, પંચ પરમેશ્વર છે, એને બારા કાઢો, બારા કાઢો. 5 સ્નાન કરાવો, બિચારા નાયા નહીં હોય. શુદ્ધમ સ્નાનમ સમર્પયામી. અને 5 નવરાઈને એમ કે 5 આસન આપો. ચાલો ભઈલા 5 જણા બેસી જાઓ. અને 5 પાણી આપો. 3 વાર પાણી પીજો. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આખે પાણી અડાડીને છોકરાઓ કહો તમે એ ગુનો કર્યો છે. હવે એમ માને ઓલા, એ તો પગના તળિયા મળે ફાટવા કરવા જો કાયદેસર વાગ્યો ઘા ન કરશો. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડૉક્ટર ગરમ ન હોવો જોઈએ. બાપુ અમારે એક ડૉક્ટર સાહેબ છે તો ગરમ છે, બોલો, કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને કે હું આવ્યો, એ શું થાય? એ કે સાહેબ બસમાં બેહું શક્કર સડે. હું કામ બસમાં બેહો છો? નહીં, બસમાં બેહવાનું. શક્કરડામાં ચડી જાઓ, છઠ્ઠા હાથીમાં ચડી જાઓ, ધોળાથી ટ્રેનમાં ચડી જાઓ. નહીં, બસમાં બેહવાનું. લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ ઘઉંવાળું ખાવું ને પેટમાં દુખે. પણ હું કામ ઘઉં વડો? બાજરો ખાઓ, મકાઈ ખાઓ, ચણા ખાઓ. નહીં બાજરો ખાવા, ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. એક જણો રોજ જોવે કે વાહ વાહ ડૉક્ટર કમાલ છે. રાતે પાણી વાળતા હતા ને ડૉક્ટર મગજમાં સીડ્યા. પાણી વાળતો હતો ને બાવળનો બઠ્ઠો હતો, પાવડાનો હાથો. એમાંથી પાવડો છૂટો કર્યો અને હાથો ખંભે લીધો. સવારમાં હોસ્પિટલો. ડૉક્ટર કે આવો શું થાય છે? એ કે સાહેબ 2-3 દી થાય એમ થાય કોકને 1-2 નાખું. ડૉક્ટર કે નાખવા જોવે. લાઈવ 150 કે આલ્યો 300. ડૉક્ટરને 4 નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. એટલે ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, આ ભજન વગરની રાત નકામી છે. આ શરીરમાં ભજન વગરનું આપણી આ શરીર છે એ ભગવાન કૃષ્ણની વાહળી છે. પછી વારા ઘડી આવા મોકા ન મળે. આવો જ્યારે જ્યારે આવો સમકારો થાય ત્યારે મોતોડી પૂરી લેવાનું સાહેબ. નહીતર એક બહુ જૂનો જોક છે. એક દીકરી હાહરે જાતી હતી. હવે હાહરે જાય એટલે તો રડે ને. આખું ઘર રડતું હોય, બેનું રડતી હોય, બેનપણીઓ રડતી હોય. અને આપણા ગામડામાં તો કેવો માહોલ થઈ જાય બાપુ. સિટીમાં તો બહુ નથી એવું. હવે સિટીમાં તો રડવાનું વહી ગયું.
અને પાછા બધા એ હરખ્યા કપડાં પહેરે, આપણે નક્કી જ ન કરીએ કે આમાં કન્યા કોણ છે. હું તો દીકરીઓને, સમાજની દીકરીઓને કહું કે તમને ગરીબ માવતર હોય તો દાડિયું કરીને તમારે હાટું કપડાં લીધા હોય તો તમારા માટે તમારો માવતર, તમારો બાપ નબળું કપડું પસંદ ન કરી શકતો હોય તો તમારા માટે નબળું પાત્ર ક્યાંથી પસંદ કરી શકે? દીકરીને એના માવતર ઉપર ભરોસો હોવો જોઈએ. અત્યારે જે અમુક ઉપાડા લીધા ને, પપ્પા તમને શું ખબર પડે? એટલે એને ખબર પડે એટલે કે તને મીંદડી ન દઈ દીધી હોય ના. એક જગ્યાએ સમૂહ લગ્ન હતા બાપા, તો વિદાય વખતે તેની કન્યા ઘટી, નકર થાળિયું ઘટે, વાસણ ઘટે. કારક એ વરરાજા ભૂંડા કેવા લાગ્યા છે. પછી તો વાતાવરણ ઉડાડ્યું, દાખલ કર્યા છે ને આમ કર્યા છે. એ ભૂંડા થઈને જે વરરાજા બિચારા ગયા છે, તલવાર્યું હતું, પછી તો વળતા તલવાર્યું હારે ન રાખ્યો, સાફાઈ કાઢીને નાખી દીધા. વરરાજો શેકની ઓળખાય નહીં, એવા માથું વીકી નાખ્યું આપણા. એમાં કોઈ કીધું કેમ છો વરરાજા? તારો બાપ વરરાજો, હું નહીં, હું તો જાનમાં આવ્યો હતો. નહીં, સંસ્કાર ન ભૂલતા. જે થતું હોય એ થશે જ. તમારા યોગ ત્યાં હશે તો ન્યાલી માગવું આવશે. પરિસ્થિતિ ન બગડે. શું બાપુ ગામડાના ચિત્ર, આખું કુટુંબ મળી લે ત્યારે છેલ્લે દીકરીનો બાપ મળવા જતો હોય અને બાપ હજી આમ થોડોક સેટો હોય ને, જે દીકરીના 5 ડગલા જે ઉપડે છે ને બાપને મળવાના, બાપુ બાપ રોય નો કે દીકરી પહેલી જઈને પછી ખૂણો પકડીને કોઈ રડતો હોય છે, બાકી હયું ભરાઈ જાય આખું. અને એટલું નહીં, જોયું છે આંખે કે બાપુ 2-3 બહેનો દીકરીના કાંડાને આમ ખેંચે, બસ મૂકી દે, તાર બાપાને મૂકી દે બેટા, હવે તાર બાપને મૂકી દે, હવે તાર બાપને મૂકી દે. અને છેલ્લે બાપના ગાલે જે આમ હાથ એના ઘાતા હોય બાપુ લીટા પડતા જાય. અને ત્યારે બાપ એટલું કહેતો કે હવે રડતો તને તાર બાપના બેટા માથું દુખશે, તાર બે જગાડામાં. આ ચિત્રો ન ભૂહાઈ જાય એ ધ્યાન રાખજો. આ એટલી છેલ્લી મુલાકાત છે ને, એ વૈદિક સનાતનના બીજનું રોપાણ આઈથી થતું હોય છે બાબુ. ભજન એટલે શું? ભજન એટલે ભાવ પેદા થાય દીકરીમાં, પરિવાર માટે. કહેવાનો અર્થ આ ચિત્રો ભૂહાતા જાય છે. આ કવિ સાંભળજે ને કે તોય થાય ઉભા વાહડા જેવો. ઘડીક બે જા, મારા બાપ ઘડીક બે જા, ઘડીક બે જા ને હેઠો. ભાઈ જાવ નીકળ, હબ નીકળ, ટ્રેન ઉપડે પેલા વયો જા. બાળકને એને જવું હોય એટલે એને ફોટાની પડી હોય ને, બસ આવી રીતે પ્રેમ કરતો થાય ને, કોઈ સાંભળતો થાય. કરે છે તો કલાકારોને પ્રેમ નહીં, સંતોને પ્રેમ કરે છે. વધાવો એને તાળીઓથી વધાવો. મને તો બેટા વાત, આ જોક ચાલતો હતો તને ખોળામાં બેહાડીને ફોટો પાડી લે. હા, પણ એક વાત ચાલતી હતી, એવી દિશા. હવે જડી ગયા, ગોતતો થયો. એને હિંમત નહીં, તાળીઓથી વધાવો. ક્યાં ઠેઠ બેઠો ન્યાલી ધીરે ધીરે કરી સોફાની વાહે બેઠો હતો, ન્યાલી દેખાતું નહોતું. આમ પેન્ટ પહેરીને આવવું. છોકરા બધા અમે તારી જોડે જો કે સડિયું જ પહેરતા, પણ તાણ હતી બટા. હવે તો શું છે, સરકાર વાળી વળક્યો ખાખી સડિયું પહેરતા. એ તે માસ્તર જેને ખોળામાં નાખે સડું એનું. અને પછી એવા ઘઘા સડાયથી હુતળી બાંધીને જે આપણે આટા મેર્યા છે, એ તો જેને પહેર્યા હોય એને ખબર હોય. એને બદલે આ છોકરાઓ તમે સાંભળો, અમારે મોબાઈલે પોગતા 45 વર્ષ થયા અને તમે સીધા ઘોડિયામાં મોબાઈલ મળ્યા તમને. હા, ને અત્યારે બેનું બિચાર્યું મોબાઈલને બહુ સન્માન આપે છે.